હજી તો શાક નહીં સમાર્યું, ક્યારે તું રસોઈ બનાવીશ? શાંતિ રાખો ને મમ્મી, બનાવું છું. હું ભગવાનને પ્રાર્થના કરું કે બધાને તારી જેવી જ વહુ મળે. હે મમ્મી, હું એટલી બધી સારી છું? તારે આખી દુનિયામાં હું એકલી શું કામ ભોગવું? મમ્મી, મેં ગૌરી વ્રત કર્યું, જયા પાર્વતી વ્રત કર્યું, 16 સોમવાર કર્યા, તોય મારું જિજ્ઞેશનું બનતું જ નથી. મારા ધ્યાનમાં એક વ્રત છે. હે, કયું મમ્મી? મૌન વ્રત. એ સાંભળ, હું તને એક વાત કહું. હા કોને? તારી જો લગ્ન કરી મને એક બહુ મોટો ફાયદો થયો. કયા? મને કરેલા કર્મનું ફળ આ જન્મમાં જ મળી ગયું. અરે એટલે આવતા જન્મનું ટેન્શન જ નહીં ને. લોકો નહીં કહેતા ગયા જન્મ ભોગવવું પડે, બધું ભોગવાઈ ગયું હવે. એ સાંભળો તો, આ ધાર્મીના સ્કૂલમાંથી એના સાહેબનો ફોન આવ્યો છે. હલો. હલો જિગ્નેશભાઈ, હા બોલો. તમારી ધર્મીનું તોફાન હમણાંથી બહુ વધી ગયું છે, તો તમારે એકવાર સ્કૂલમાં આવવું પડશે. તો અમે શું કરીએ એમાં? એના કરતાં વધારે તોફાન તો અમારા ઘરે કરે, તો અમે કોઈ દિવસ તમને બોલાયા? હે લ્યા, તમને ખબર હતી કે તમારા જન્મ પહેલા તમારા લગ્ન મારી જોડે જ થશે? અરે ખબર તો જન્મ લે તો અહીંયા. ઉપર અપ્સરા જો ડાન્સ ના કરતો હોત, અહીંયા હું બટેકા છોડા ધક્કો ખાઉં? ના જ લે જન્મ. તમારા